તો રાજકોટમાં ઉનાળાની શરૂઆતે છેવાડાના વિસ્તારમાં ટેન્કર રાજ ચાલુ થઈ ગયો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 24 કલાક પાણી આપવાના સપના બતાવવામાં આવી રહ્યા છે। દરરોજ 130 mld પાણી આવે તો જ રાજકોટ શહેરને પાણી પૂરું પાડી શકે તેવી સ્થિતિ છે। ત્યારે નર્મદાનું પાણી 1 એપ્રિલથી બંધ થવાની વાત છે। શહેરમાં હાલ 20 મિનિટ પાણી આપવામાં આવી રહ્યું છે। નર્મદા કેનાલ વર્ષોથી સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી પૂરું પાડી રહી છે। ત્યારે રિપેરિંગ માટે 2 માસ માટે રાજકોટ મહાનગરપાલિકા શટડાઉન કરશે અને 1 એપ્રિલથી પાણી બંધ થવાનો પત્ર મળ્યો છે। 1 એપ્રિલથી આપણે 31 મે સુધી બંધ રાખવાની વાત છે। એ પહેલાં અમે જે ન્યારી ડેમ છે વધુ પાણી આપણે ન્યારી ડેમમાંથી ઉપાડી અને રૈયાધાર ફિલ્ટર કરી અને ન્યારામાં 80 mld સુધી અમે ટ્રાન્સફર કરવાના છે। વાત છે બેડીની, બેડી જે 55 mld છે એના માટે થઈ અને અમે રાજ્ય સરકારમાં અમે 3 ધારાસભ્યો 5 પદાધિકારી પ્રમુખ મહામંત્રી શહેરના અને અમે રાઘવજીભાઈ પટેલ પ્રભારી મંત્રીશ્રીને રજૂઆત કરી હતી અને ત્યાંથી અમે પાણી પુરવઠા બોર્ડના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ સાથે પણ અમે વાત કરી હતી। પોઝિટિવલી અમને એનો રિસ્પોન્સ આપ્યો છે કે અમને મચ્છુ એકમાંથી 50 થી અમે તો 90 mld પાણી માંગ્યું છે કે 90 mld પાણીની ઘટ રહીએ તો 90 mld પાણી અમને મચ્છુ એકમાંથી પાણી અમને આપો। તમે જે બીજા ડેમોમાંથી પાણીની વાત કરે છે શાસનકર્તાઓ ભાજપના કે આ ડેમમાંથી લઈ લેશું આ ડેમમાં, પણ એ ડેમમાંથી તમે લેશો તો એ ડેમનું પાણી જ્યાં જાય છે એને પણ ઘટાડવાની શાસનકર્તાઓને આની પહેલાં વ્યવસ્થા કરવાની ખબર હોવી જોઈએ કે તમે શું કરો છો, કે તમારે ભવિષ્યમાં શું થશે। નોટિસ નર્મદાએ અત્યારે આપી હોય વિભાગે, તો નર્મદા વિભાગે એ પહેલાં એને પત્ર પણ લખ્યો જ હોય કે ભાઈ આ તારીખથી અમે આ રિપેરિંગનું કામ ચાલુ કરવાના છીએ અને આ પાણીની, તો એની સામે પાણીની વ્યવસ્થા